જૂનાગઢ જિલ્લાના શિક્ષક હર્ષાબેન મોહનલાલ ભુવોનો નવતર શૈક્ષણિક પ્રયોગ રાજ્ય કક્ષાએ પસંદ થવા પામ્યો છે. તો જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના સ્થિત શ્રી તાલુકા પે સેન્ટર શાળાના શિક્ષક હર્ષાબેન મોહનલાલ ભુવાએ શિક્ષણ ક્ષેત્રે એક નવતર અને અસરકારક પ્રયોગ દ્વારા જિલ્લાને ગૌરવ અપાયું છે. તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજિત ઇનોવેશન ફેસ્ટિવલ 2024 અંતર્ગત શ્રી રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પોરબંદર ખાતે યોજાયેલ ઝોન 2 કક્ષાના કાર્યક્રમના તેમના પ્રયોગને દ્વિતીય સ્થાન પ્રાપ્ત થયું છે અને હવે તે રાજ્ય કક્ષાએ રજૂ કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે. તો આ ઇનોવેશન ફેસ્ટિવલમાં જિલ્લા કક્ષાએ પ્રથમ આવનાર શ્રેષ્ઠ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ઝોન 2 કક્ષાના આ આયોજનમાં કુલ 6 જિલ્લાઓ પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીનો સમાવેશ થયો હતો. આ ઇનોવેશન ફેસ્ટિવલમાં વર્કકન્ટ્રી સમાજ સુધીના વિચાર સાથે શૈક્ષણિક ક્ષેત્રની નવીનતા અને શ્રેષ્ઠ શૈક્ષણિક નવતર પ્રયોગોનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. તેમાં શિક્ષકો દ્વારા વર્કખંડમાં અપનાવાયેલી નવીન પદ્ધતિઓને સમાજ સમક્ષ અસરકારક રીતે રજૂ કરવામાં આવી હતી. તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ NEP 2020 હેઠળ નિર્ધારિત અધ્યયન નિષ્કૃતિઓ સિદ્ધ થાય તે હેતુથી અંગ્રેજી વિષયમાં વિદ્યાર્થીઓને પડતા કઠિન મુદ્દાઓને સરળ બનાવવા માટે આ નવતર પ્રયોગ તૈયાર કરવામાં આવ્યું છે. તો વિવિધ પ્રવૃત્તિ આધારિત અને ગેમ આધારિત પદ્ધતિઓ દ્વારા વિદ્યાર્થીઓ રમતમાં શબ્દ ભંડાર, વાંચન, સમજ, બોલવાની અને વાક્ય રચનાની કુશળતા વિકસાવે છે. તો પરિણામે અભ્યાસ ભારરૂપ લાગતો નથી પરંતુ આનંદદાયક બની જાય છે. તો આ પ્રયોગથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, સક્રિય ભાગીદારી, સર્જનાત્મકતા અને અંગ્રેજી ભાષા પ્રત્યે રસ નોંધપાત્ર રીતે વધ્યો છે. તો NEP 2020 મુજબ શિક્ષણને અનુભવ આધારિત, પ્રવૃત્તિ આધારિત અને વિદ્યાર્થી કેન્દ્રિત બનાવવાની દિશામાં આ પ્રયોગ એક શ્રેષ્ઠ ઉદાહરણ સાબિત થયો છે. તેથી જ નિષ્ણાત સમિતિ દ્વારા આ નવતર પ્રયાસને ઝોન 2 કક્ષાએ શ્રેષ્ઠ ગણાવી રાજ્ય કક્ષાએ રજૂ કરવા માટે પસંદ કરવામાં આવ્યો છે. તો આ સિદ્ધિથી માત્ર માળિયાહાટીના તાલુકા નહીં પરંતુ સમગ્ર જૂનાગઢ જિલ્લાનું ગૌરવ વધ્યું છે. તો શાળા પરિવાર, તાલુકા તથા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા હર્ષાબેન મોહનલાલ ભુવોને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે અને રાજ્ય કક્ષાએ પણ તેમનો પ્રયોગ ઉત્તમ સિદ્ધ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે. મારું નામ હર્ષા ભુવા, હું જૂનાગઢ જિલ્લાની તાલુકા કક્ષાની શાળા માળિયાહાટીમાંથી આવું છું. મારું ઇનોવેશન આજનું એ છે કે બાળકોને સ્પેલિંગ યાદ રાખવા અને જોડણીમાં ભૂલ કરતા અને ગોખણપટ્ટીનો સહારો લેતા. આપણે બધાય આજે આપણે એવા ટેવાઈ ગયેલા છે કે મોબાઈલમાં ટાઈપ કરીએ ને એટલે ડાયરેક્ટ તૈયાર સ્પેલિંગ હોય ને આપણે સીધો ટચ કરી આખો સ્પેલિંગ સાહેબ આજે આપણે પણ લખી નથી શકતા. બરોબર કે જ્યારે ત્રીજા ધોરણથી માંડીને કોમ્પિટિટિવ એક્ઝામ સુધી આ પ્રશ્ન પૂછાય કે સાચો સ્પેલિંગ કયો છે એટલે ગોખી નાખે કે 5 વખત કે 10 વખત લખી નાખે. તો આ બધી વસ્તુને ગોખણપટ્ટીને દૂર કરવા માટે મેં કેટલી બધી એક્ટિવિટી એને કરાવેલી છે. બરોબર, પહેલાં તો એપ્રિશિએટ કરવાના, એને ઇંગ્લિશમાં રસ લેતા થાય એના માટે થઈને બધા વિડીયોઝનો ઉપયોગ કર્યા સ્માર્ટ બોર્ડ દ્વારા. હું શોર્ટમાં જ કહીશ. બરાબર, બિંગો છે, કાર્ડ પ્લે છે, વિવિધ TLMO છે મારા ડેસ્ક ઉપર છે. બરાબર, આ બધાનો યુઝ કરીને એ લોકોને પહેલા ઇંગ્લિશમાં રસ લેતા થયા, પછી થોડા વર્ડ્સ દેવાના, એ લોકો જાતે બનાવીને આવે. બરાબર, એ ઉપરથી હું કન્ટેન્ટ ઉપર લઈ ગઈ. આપણે NEP 2020 ની જે અધ્યયન નિષ્પત્તિઓ છે, બરાબર, 20 જેટલી આપણે પસંદ કરવાની હોય છે. એટલે ભાષામાં અમારે તો શું હોય, 6થા ધોરણમાં પણ એ જ આવે, 7મામાં પણ એ આવે, 8મામાં પણ એ આવે. અને સાહેબે કીધું એમ કે અમારે ખાલી 6 થી 8માં 350 ની સંખ્યા છે, પણ મેં ફોકસ ખાલી એક સ્ટાન્ડર્ડ ઉપર 7મા ઉપર જ કર્યું છે કે મારા વર્ગમાં કે મારા પીરિયડમાં કે લેક્ચરમાં જ હું આ વસ્તુ બધી એપ્લાય કરું છું. મારા ટોટલ 119 બાળકો છે. બરોબર, એ સ્ટાર્ટિંગથી મેં રાઇમિંગ વર્ડ્સથી લઈને ફોનિક્સ આપણે ત્યારે કોઈ કરતા નથી કે ફોનિક્સની બાળકોને ખબર નથી, પણ એના વિડીયોથી લઈ રાઇમિંગ વર્ડ્સ છે, કમ્પાઉન્ડ વર્ડ્સ છે, સફિક્સ છે, પ્રિફિક્સ છે, આ બધી અલગ કેટલા પ્રકારની ગેમ છે એ રમે. ટોટલી એમાં ઇન્વોલ્યુશન થાય અને સ્પેલિંગનું ઇમ્પ્રુવમેન્ટ એના પછીથી યુનિટ વાઇઝ અમે સ્પેલિંગ લઈએ. બરોબર, એટલું ઇમ્પ્રુવમેન્ટ અત્યારે મને જોવા મળ્યું છે કે નોટ ઓનલી સ્પેલિંગ પણ બાળકો એના ઉપરથી હવે તમારી પાસે જે શબ્દો આવે ને તો એ શબ્દો ઉપરથી એના વાક્ય બનાવી નાખે, પછી ક્વેશ્ચન બનાવી નાખે. બરાબર, કે એનાથી આગળ હવે કદાચ હું બોલીને પણ એને સમજાવું તો એ લોકો એક્ટિવિટી ઇંગ્લિશમાં કરી શકે છે. એ ઉપરના તમામ વિડીયો છે મારી ઘણી ચેનલ ઉપર છે. અનિરુચિ બાબરિયા સાથે CN24 ન્યૂઝ, કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.